लास्ट लेक्चर अंदर विद्यार्थी मित्रों આપણે ટોર્કના એક્ઝામ્પલ ગણ્યા હતા। अलग अलग એક્ઝામ્પલ દ્વારા કોઈપણ પદાર્થ પર જ્યારે अलग अलग જગ્યાએ બળ લાગતા હોય તો એ કેટલું ટોર્ક ઉત્પન્ન કરી શકે એના એક્ઝામ્પલો આપણે સરખી રીતે જોયા હતા। આજે આપણે એક્ઝામ્પલોનો ઉપયોગ કરવાનો છે, પણ એ ઉપયોગ કરતા પહેલા એટલે કે સંતુલન ઇક્વિલિબ્રિયમના એક્ઝામ્પલ શરૂ કરતા પહેલા આપણે બે નાના શબ્દો સમજવા છે। એમાંનો પહેલો એક શબ્દ છે બળ યુગ્મ, જેને આપણે કપલ પણ કહીએ છીએ અને જેને ટોર્ક પણ તમે કહી શકો છો। મેં ટોર્કની થિયરીમાં તમને કીધું હતું। સૌપ્રથમ એ આપણને ખબર હોવી જોઈએ કે બળ યુગ્મ શું છે અને કેવા બળો પદાર્થ પર લાગતા હોય તો એ બળ યુગ્મ રચી શકે। એક વસ્તુ યાદ રાખવાની છે, એક બળ દ્વારા ક્યારેય બળ યુગ્મ રચાઈ શકે નહીં। એક બળ દ્વારા ટોર્ક લાગી શકે, એક બળ દ્વારા બળ યુગ્મ રચાઈ શકે નહીં। બળ યુગ્મ રચાવવા માટે તમે જુઓ, સમાન મૂલ્યના એક રેખસ્થ ન હોય તેવા વિરુદ્ધ દિશામાં લાગતા બળો બળ યુગ્મ રચે છે। ત્રણ શરતો છે, કઈ કઈ? પહેલી શરત છે સમાન મૂલ્યના હોવા જોઈએ, આ પહેલી શરત। પછી એક રેખસ્થ ન હોય એટલે કે એક જ રેખા પર બંને બળ ન લાગતા હોવા જોઈએ। હું આકૃતિ ડ્રો કરીને તમને હમણાં સમજાવું। અને ત્રીજું, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। જો આ ત્રણ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો તમે એવું કહી શકો કે જે તે જગ્યાએ બળ યુગ્મ રચાય છે। આ બળ યુગ્મની સૌથી વધારે જરૂરિયાત આપણે ધોરણ 12 માં પડવાની છે, ઇલેક્ટ્રોસ્ટેટમાં અને મેગ્નેટિઝમમાં। તો અત્યારે આ શબ્દને બરાબર મગજની અંદર તમે ક્લિયર કરી દેજો। પદાર્થ પર લાગતું નેટ બળ શૂન્ય હોય ક્યારે? જ્યારે એ પદાર્થ બળ યુગ્મ રચાતો હોય ત્યારે। એટલે તમે એવું કહી શકો નેટ બળ શૂન્ય હોય એટલે પદાર્થ કેવા સંતુલનમાં હોય? હર હંમેશ રેખીય સંતુલનમાં। એનો મતલબ કે એ પદાર્થ ગતિ કરશે નહીં, અથવા તો કરતો હશે તો કન્ટિન્યુઅસ મોશન શરૂ રાખશે, બરાબર? તો તમે રેખીય સંતુલન કહી શકો। સૂત્ર શું થાય? તો કે આપણે બળ યુગ્મને સી વડે દર્શાવવાના છીએ। કોઈ પણ એક બળનું મૂલ્ય અને બંને બળ વચ્ચેનું લંબ અંતર, આને શું કહેવાય? તો કે બળ યુગ્મ કહેવાય। હું તમને એક નાના ઉદાહરણ દ્વારા સમજાવું, તમને વધારે ખ્યાલ આવે। દાખલા તરીકે મારી પાસે આવો એક પદાર્થ છે, ધારો કે ફોર એક્ઝામ્પલ આ એક સળિયો, બરાબર? આ પોઈન્ટને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે। ધારો કે અહીંયાથી એક બળ છે એ નીચે તરફ લાગે છે કેપિટલ એફ જેટલું, અહીંયાથી એક બળ છે એ ઉપર તરફ લાગે છે એટલું જ, બરાબર? આ ડિસ્ટન્સ હું તમને આપી દઉં, આ છે d/2 જેટલું ડિસ્ટન્સ અને આ છે d/2 જેટલું ડિસ્ટન્સ। ઓકે, હવે તમને એવું કહેવામાં આવે કે આ સળિયા પર લાગતું ટોર્ક શોધો અથવા તો બળ યુગ્મ શોધો। બંને એકની એક જ વાત, બરાબર? ટોર્ક એને જ બળ યુગ્મ કહેવાય, પણ બંનેમાં ફેર શું? તો કે એક બળ દ્વારા ટોર્ક લાગી શકે, એક બળ દ્વારા બળ યુગ્મ રચાઈ શકે નહીં। તો તમે જો બળ યુગ્મની શરત ફૂલફિલ થાય છે, બંને બળ પહેલું સમાન મૂલ્યના છો તો કે હા એફ અને એફ। પછી બીજું એક રેખસ્થ ન હોય, જો આ બળની રેખા ક્યાંથી પસાર થાય? તો કે અહીંયા વર્ટિકલ લાઈન છે, કેપિટલ એફ જમણી તરફ છે એ, તો આ બંનેની રેખાઓ અલગ અલગ છે કે નહીં? જુઓ તમે, એક જ રેખા પર સંપાત થતા નથી। આવી રીતે બળ લાગતા હોય ને, આ દાખલા તરીકે પદાર્થ છે, આ ડાયરેક્શનમાં એફ બળ, આ ડાયરેક્શનમાં એફ બળ, તો આ એક રેખસ્થ કહેવાય, એક જ રેખા પર બંને બળ છે, તો આ બળ યુગ્મ રચી શકે નહીં। પછી ત્રીજું, વિરુદ્ધ દિશામાં છે તો કે હા આ બાજુનું બળ ઉપર તરફ લાગે, આ બાજુનું બળ નીચે તરફ લાગે છે। તો આના પર લાગતું ટોર્ક બોલો અથવા તો બળ યુગ્મ બોલો, બધું એકનું એક જ, ટોર્ક અથવા તો બળ યુગ્મ। તો તમને એવું કહેવામાં આવે કે આના પર લાગતું ટોર્ક શોધો, તો શું કરવાનું? કોઈ પણ એક બળનું મૂલ્ય બેના સરખા જ હશે તો એફ ઇન્ટુ બંને બળ વચ્ચેનું લંબ અંતર, જો લંબ અંતર લેવાનું છે તો આ એફ અને આ એફ એની વચ્ચેનું લંબ અંતર d/2 પ્લસ d/2 પ્લસ d/2 ઇન શોર્ટ એફ ઇન્ટુ ડી। આપણે ગઈકાલે જે ભણ્યા ને એ મેથડથી તમે ટોર્ક ફાઇન્ડ કરશો ને તો એનો એ જ આવશે, ચેક કરવું જ કરી લો તમે। આ એફ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવા પ્રયત્ન કરશે, આ એફ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવા પ્રયત્ન કરશે, કોને અનુલક્ષીને? ઓને અનુલક્ષીને। તો આનો ટોર્ક શું થઈ જશે? એફ ઇન્ટુ d/2 પ્લસ એફ ઇન્ટુ d/2, સરવાળો કરો એટલે એફ ઇન્ટુ ડી। તો આ ટોર્ક મેં કોને અનુલક્ષીને લખ્યું છે? તો કે ટાઉ ઓ ને અનુલક્ષીને લખ્યું છે। ધારો કે સળિયો ત્રાસો હોય તો એવો પણ એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે। બળ યુગ્મના કેસની અંદર હું ડેટા નથી લખતો, ધારો કે આવી રીતે કોઈ એક સળિયો છે, દ રહિત સળિયો આપણે વિચારીએ, આ પોઈન્ટ છે એ ઓ, ધારો કે અહીંયા આગળ એક બળ લાગે છે એફ અને અહીંયા આગળ એક બળ લાગે છે એફ। બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ધારો કે એ સળિયાની આપણે લેન્થ લઈએ ડી,
ઓકે, અને સળિયો ઇનિશિયલ જે છે એ સમક્ષિતિજ સાથે થીટા કોણે રહેલો છે. સળિયાની લેન્થ ડી છે, ઇનિશિયલ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે રહેલો છે. હું એમ કહું કે આ સળિયા પર લાગતું ટોર્ક શોધો, તો તમને ખ્યાલ આવી જાય કે બંને બળ એક સરખા છે, એક રેખસ્થ નથી, અલગ અલગ રેખા પર છે, વિરુદ્ધ દિશામાં છે. તો તમારે બળ યુગ્મની મદદથી ડાયરેક્ટ ટોર્ક ફાઇન કરી લેવાનું. બોલાય ટોર્ક, પણ આપણે ફાઇન શું કરવાનું? બળ યુગ્મ. ઓકે, એક બળનું મૂલ્ય એફ જ છે. હવે બંને બળ વચ્ચેનું લંબ અંતર, જો આ ડી છે ને એ બંને બળ વચ્ચેનું લંબ અંતર નથી. લંબ અંતર કોને કહેવાય? બળ અને અંતર 90 ડિગ્રી પર હોય. દાખલા તરીકે અહીંયા જુઓ તમે, આ અંતર છે હોરિઝોન્ટલ અને આ બળ છે, કેટલા ડિગ્રીનો ખૂણો થયો? જુઓ તો 90 ડિગ્રીનો ખૂણો થયો. સેમ અહીંયા આ બળ છે, આ અંતર છે, કેટલા ડિગ્રીનો ખૂણો? 90 ડિગ્રીનો. અહીંયા જુઓ તમે, આ બળ છે અને આ અંતર છે, આ ખૂણો 90 ડિગ્રીનો કહેવાય નહીં. તો બંને વચ્ચેનું લંબ અંતર મારે ફાઇન કરવું હોય તો કેવી રીતે કરાય? તો કે હું કોઈ પણ એક બળની રેખા લંબાવી દઉં આવી રીતે, પછી ઉપરથી એક લંબ ડ્રો કરું, તો આ ડિસ્ટન્સ હવે કેટલા ડિગ્રીનું થઈ ગયું? 90 ડિગ્રીનું. આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ કેટલો થઈ જશે? થીટા. થીટાની સામેની બાજુ જોઈએ છે તો સાઇન થીટાનો ઉપયોગ કરો. અહીંયા આગળ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, ફોર એક્ઝામ્પલ આપણે વાય લઈએ, વર્ટિકલ છે તો ડિવાઈડ બાય કર્ણ શું થઈ જશે? ડી. તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડી સાઇન થીટા. ઇન શોર્ટ આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? ડી સાઇન થીટા. તો બે બળ વચ્ચેનો, હવે આને તમે લંબ અંતર કહી શકો કે જો 90 ડિગ્રીનો, ડી ને લંબ અંતર કહેશો તો દાખલો ખોટો પડશે. બરાબર, લંબ અંતર હવે મારા માટે શું થઈ ગયું છે? ઇન્ટુ ડી સાઇન થીટા. આ તમારો આન્સર થઈ ગયો. એટલે જ્યારે બળ અને અંતર એકબીજા સાથે 90 ડિગ્રી ન હોય ત્યારે અંતરનો એક ઘટક લઈ લેવાનો, જે કોઈ પણ એક બળને 90 ડિગ્રી થઈ જશે એટલે બીજા બળને એ આપોઆપ 90 ડિગ્રી પરત થઈ જશે. જો આ કેટલા ડિગ્રી થઈ ગયા? 90 ડિગ્રી. તો આની અંદર તમને ડેટા મૂકીને પૂછી શકે છે. તો આ છે બળ યુગ્મ, અથવા તો તમે એને કપલ કહી શકો. ક્યારે એ પણ તમારે યાદ રાખવાની છે 3 કન્ડિશનો. મેક્સિમમ આનો ઉપયોગ આપણે 12th માં કરવાના છીએ. નોટ ડાઉન કરો, પછી બીજો એક શબ્દ સમજીએ. સેકન્ડ વર્ડ છે ગુરુત્વ કેન્દ્ર અથવા તો સેન્ટર ઓફ ગ્રેવિટી. તમે એક દ્રવ્યમાન કેન્દ્ર તો ભણી જ ગયા છો આગળના સેશનની અંદર. ગુરુત્વ કેન્દ્ર શું છે? તો કે સીજી, જેને આપણે ડિફાઇન કરીએ છીએ, સીએમ એટલે સેન્ટર ઓફ માસ માટે યુઝ કરીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર માટે. તો ગુરુત્વ કેન્દ્ર અથવા તો સેન્ટર ઓફ ગ્રેવિટી સીજી એ બિંદુ છે કે જ્યાં કુલ ગુરુત્વાકર્ષણ ટોર્ક શૂન્ય થાય. મતલબ આપણે સમજીએ, સિમ્પલ. જો દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે આ એક પદાર્થ છે એનું ગુરુત્વ કેન્દ્ર ફાઇન કરો, તો તમારે શું કરવાનું? આનો એક બેલેન્સિંગ પોઈન્ટ ફાઇન કરો. એ જે બેલેન્સિંગ પોઈન્ટ હશે ને એ જ એનું ગુરુત્વ કેન્દ્ર થશે. ફરી રિપીટ કરું છું, તમને કોઈ પણ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર ફાઇન્ડ કરવાનું કે એટલે એનો બેલેન્સિંગ પોઈન્ટ ફાઇન્ડ કરી દેવાનું. દાખલા તરીકે આનો બેલેન્સિંગ પોઈન્ટ અહીંયા હોય તો હવે હું આ પોઈન્ટ પર રાખીને હું છોડી દઈશ તો એ ત્યાં આગળ બેલેન્સિંગ રહેશે. એટલે બેલેન્સિંગ પોઈન્ટને તમે શું કહી શકો? ગુરુત્વ કેન્દ્ર. તો ગુરુત્વાકર્ષણ ટોર્ક શૂન્ય થાય એનો મતલબ શું થાય? તો મારી પાસે ધારો કે એક પદાર્થ છે આવો કોઈ અનિયમિત આકારનો, ધારો કે આવો કોઈ અનિયમિત આકારનો એક પદાર્થ છે. તો એ પદાર્થ બહુ બધા પાર્ટિકલથી બનેલો હશે. ધારો કે અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ, આખા જ માં અનંત પાર્ટિકલ હશે. બરાબર. હવે ધારો કે ગુરુત્વ મુક્ત પ્રદેશ નથી, એટલે કે ગુરુત્વાકર્ષણ હાજર છે, તો બધા પાર્ટિકલને કંઈક ને કંઈક દળ હશે. અને દળ હોવાને કારણે નીચે તરફ એના પર શું લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. આના પર લાગતું હશે નીચે તરફ m1g, આના પર લાગતું હશે m2g, આના પર ધારો કે લાગે છે m3g, આના પર લાગે છે ધારો કે m4g. તો ગુરુત્વ કેન્દ્ર મારે કોને કહેવું? મારે એક આ પદાર્થમાં એવો પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે કે બધા બળ દ્વારા લાગતું કુલ ટોર્ક કેવું થઈ જાય? તો કે શૂન્ય થઈ જાય. ફોર એક્ઝામ્પલ, હું આ પોઈન્ટને ગુરુત્વ કેન્દ્ર કહી દઉં તો આ પોઈન્ટ પર એક નાઇફ એજ એટલે એક અણીવાળો ભાગ, આ પોઈન્ટને ધારો કે આપણે સીજી કહીએ, તો આ પોઈન્ટને અનુલક્ષીને આ બધા જ બળ લાગે છે એનું કુલ ટોર્ક કેવું થઈ જશે? તો કે શૂન્ય થઈ જશે. તમે ચેક કરી શકો. જો આ બધા જે લેફ્ટ હેન્ડ સાઈડ કણ છે એ આ પદાર્થને આ પોઈન્ટને અનુલક્ષીને કઈ તરફ ફેરવવા પ્રયત્ન કરશે? તો કે વિષમઘડી દિશામાં. અને રાઈટ હેન્ડ સાઈડના કણો છે કઈ દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે? સમઘડી દિશામાં.
તો આ પોઈન્ટ એવો છે કે આ બંને ટોર્ક વિષમઘડી અને સમઘડીના કેવા થઈ જશે? એક સરખા. એટલે આ જે પદાર્થ છે એ કેવો રહેશે? તો કે હોરિઝોન્ટલ, સીધો જ રહેશે. તો આ પોઈન્ટને તમે શું કહી શકો? ગુરુત્વ કેન્દ્ર. એક પ્રકારનો બેલેન્સિંગ પોઈન્ટ છે, બીજું કંઈ છે નહીં. તો તમને એમ થાય કે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર પર જ આવે છે, પણ દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એકબીજા પર ક્યારે સંપાત થાય? જ્યારે આ પદાર્થ છે એ કાં તો શૂન્ય અવકાશમાં મૂકેલો હોય, અથવા તો તમે એમ કહી શકો ગુરુત્વ મુક્ત અવકાશમાં મૂકેલો છે, અથવા તો નિયમિત ગુરુત્વ ધરાવતા ક્ષેત્રની અંદર મૂકેલો છે. એવું ન થવું જોઈએ કે આ કણ પર જી અલગ હોય, આ કણ પર જી અલગ હોય, આ કણ પર જી અલગ હોય. બધા જ કણ માટે જો ગુરુત્વીય પ્રવેગ અથવા તો ગુરુત્વીય અસર એક સરખી હશે તો અને તો જ તમે એવું કહી શકો કે અહીંયા આગળ એનું સેન્ટર ઓફ માસ હશે, જ્યાં આગળ એનું ગુરુત્વ કેન્દ્ર હશે. એટલે ગુરુત્વ કેન્દ્ર અને સેન્ટર ઓફ માસ ક્યારે એકબીજા પર સંપાત થાય? જ્યારે પ્રદેશ નિયમિત ગુરુત્વીય ધરાવતો હોય, અથવા તો ત્યાં આગળ ગુરુત્વીય ક્ષેત્ર કેવું હોય? તો કે શૂન્ય હોય. બરાબર. તો એ નોંધ પણ મેં અહીંયા લખેલી છે, તમે જુઓ. નિયમિત ગુરુત્વ એટલે ગુરુત્વાકર્ષણ નિયમિત હોય, બધી જગ્યાએ એક સરખું હોય, અથવા તો ગુરુત્વ મુક્ત અવકાશમાં પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર સંપાત થાય. ઓકે. તો શબ્દને સરખી રીતે નોટ કરો, પછી આપણે સંતુલનના એક્ઝામ્પલમાં આગળ વધીએ. સંતુલનના ટોપિકમાં પદાર્થનું સંતુલન છે એ બે પ્રકારે હોય છે. એક હોય રેખીય સંતુલન અને એક હોય કોણીય સંતુલન. બરાબર. દાખલા તરીકે રેખીય સંતુલનની આપણે જો વાત કરીએ તો પદાર્થ પર લાગતું નેટ ફોર્સ જો શૂન્ય હોય, એફ નેટ ઇક્વલ ટુ શૂન્ય, તો તમે શું કહી શકો? પદાર્થ છે રેખીય સંતુલનમાં છે. દાખલા તરીકે બળયુગ્મના કેસની અંદર પદાર્થ હંમેશા શામાં હોય? રેખીય સંતુલનમાં હોય જ, કેમ કે એમાં બંને બળ તમે નેટ બળ કરો ને તો કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે, વિરુદ્ધ દિશામાં હોય એટલે. કોણીય સંતુલનની જો વાત કરીએ તો પદાર્થ પર લાગતું નેટ ટોર્ક શૂન્ય હોવું જોઈએ. નેટ ટોર્ક ઇક્વલ ટુ શું થવું જોઈએ? તો કે શૂન્ય. તો જ્યારે પદાર્થ પર લાગતું નેટ ફોર્સ અને નેટ ટોર્ક બંને શૂન્ય હોય તો પદાર્થ છે એ સંતુલનમાં છે એમ તમે કહી શકો. જો માત્ર બળ શૂન્ય હશે તો સંતુલનની જગ્યાએ કેવા શબ્દનો ઉપયોગ કરવો પડશે? રેખીય સંતુલન. માત્ર ટોર્ક શૂન્ય હશે તો કેવું કહેવું પડશે? કોણીય સંતુલન, અથવા તો એને ચાક ગતિય સંતુલન પણ કહેવાય છે. હવે રેખીય સંતુલનની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને બળ જો વિરુદ્ધ અલગ અલગ દિશામાં લાગે અથવા તો ત્રાંસી દિશામાં હોય તો એ સમયે તમારે ઘટક કરવા પડે. તો અહીંયા આગળ તમે શું લખી શકો? તો કે જો ઘટક કરીએ તો સિગ્મા એફએક્સ ઇક્વલ ટુ શૂન્ય થવા જોઈએ અને સિગ્મા એફ વાય ઇક્વલ ટુ શૂન્ય થવા જોઈએ. જો ટોર્કની વાત કરીએ તો સિગ્મા ટોર્ક સમઘડી ઇક્વલ ટુ શૂન્ય થવું જોઈએ, અથવા તો સિગ્મા ટોર્ક વિષમઘડી ઇક્વલ ટુ શૂન્ય થવું જોઈએ. હવે આને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલા આટલી વસ્તુ તમે નોટ કરી લો. ઉદાહરણ 7.8. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરીધાર એટલે કે નાઇફ એજ પર ગોઠવેલ છે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો. આ સળિયો નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો. એક એક શબ્દનું મહત્વ છે. ટોટલ સળિયાની લંબાઈ છે 70 સેન્ટીમીટર. બધી જ લંબાઈ મેં સેન્ટીમીટરમાં રાખેલી છે, એટલે એકમ ક્યાંય લખ્યા નથી. બરાબર. સળિયાનું દળ છે 4 કિલોગ્રામ. તો જે ડેટા આપણને આપવામાં આવ્યો છે એને થોડો આપણે લખતા જઈએ. તો એમ એટલે સળિયાનું માસ. આ એમ આપણને આપવામાં આવ્યું છે 4 કિલોગ્રામ. પછી ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર નાઇફ એજ મૂકેલી છે. એટલે જો મેં 10 સેન્ટીમીટરે નાઇફ એજ એટલે શું? તો કે સપોર્ટ. બરાબર. કે જેને એકદમ અણીવાળો સપોર્ટ હોય ને એને તમે નાઇફ એજ કહી શકો. તો એ ક્યાં છે? બંને છેડાથી અંદર તરફ 10 સેન્ટીમીટર અંતરે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામનો બોજ લટકાવેલો છે. હવે કોઈ એક છેડો લઈએ. દાખલા તરીકે ડાબી તરફના છેડાથી હું 30 સેન્ટીમીટર અંતરે એક બીજું વજન લટકાવી દઉં છું તો એ આવી રીતે થશે. દાખલા તરીકે અહીંયા આગળ 30 સેન્ટીમીટર થતું હોય તો અહીંયા આગળ હું એક વજન લટકાવું છું તો એ કેટલા અંતરે છે? આ પોઈન્ટથી 30 સેન્ટીમીટર અંતરે છે. અહીંયા આગળ એક વજન લટકાવ્યું છે તો એને આપણે ફોર એક્ઝામ્પલ કહીએ M1
તો M1 આપણને આપ્યું છે 6 કિલોગ્રામ. કેટલા અંતરે? 30 સેન્ટીમીટર અંતરે. હવે પ્રશ્ન આપણને એવો કરવામાં આવ્યો છે, તો છરી ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. હવે જો એક આ વજન 4 કિલોગ્રામ સળિયાનું પોતાનું દળ છે એ નિયમિત રીતે વિતરિત થયેલું છે, એટલે આ 4 કિલોગ્રામનું જે વજન બળ લાગવાનું છે mg એ એક્ઝેક્ટ ક્યાં લાગશે? એના ગુરુત્વ કેન્દ્ર પર અથવા તો એના દ્રવ્યમાન કેન્દ્ર પર. તો આ 4 + 6 આ બંનેનું વજન બળ કઈ તરફ લાગશે? નીચે તરફ. પણ સળિયો નીચે તરફ જવાનો છે નહીં, કેમ કે આ બંને સપોર્ટ છે અહીંયા આગળ. તો બે સપોર્ટને આપણે ધારો કે નામ આપી દઈએ. તો એક તરફનો સપોર્ટ ધારો કે આપણે A કહીએ અને બીજી તરફનો સપોર્ટ છે એને આપણે B કહીએ. તો A અને B પરના સપોર્ટને કારણે સળિયો નીચે તરફ તો ગતિ કરી નથી શકવાનો. કેમ નહીં કરી શકે? તો કે જેટલું બળ આ બંને દળ છે 4 અને 6 કિલોગ્રામ નીચે લગાવે છે, એટલું જ બળ આ બંને સપોર્ટ કઈ તરફ લગાવશે? ઉપર તરફ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. એટલે આ સળિયો છે અત્યારે કયા સંતુલનમાં છે? રેખીય સંતુલનમાં છે એમ કહી શકીએ. પછી બીજી વસ્તુ, સળિયો છે રોટેટ પણ નથી થઈ શકતો. તમે વિચારો, અહીંયા તમે વજન મૂકો અને બે સપોર્ટ રાખો તો સળિયો આપમેળે વર્તુળાકાર ગતિ શરૂ કરી દેશે? ચાક ગતિ શરૂ કરી દેશે? નહીં. તો સળિયો બીજા કયા સંતુલનમાં તમે કહી શકો? તો કે કોણીય સંતુલનમાં પણ કહી શકો. આપણે એવું ધારીએ કે આ 4 કિલોગ્રામનું જે દળ છે સળિયાનું પોતાનું, એના કારણે જે વજન બળ છે એ અહીંયાથી નીચે તરફ લાગતું હશે. કેટલું લાગતું હશે? તો કે mg. પછી વધારાનું આપણે જે 6 કિલોગ્રામનું દળ મૂકીએ છીએ 30 સેન્ટીમીટર અંતરે, એના કારણે જે વજન બળ લાગે છે એ નીચે તરફ, એને આપણે કેટલું કહી શકીએ? તો કે m1g. g બરાબર 9.8 લઈશું આપણે. તો આ બંને બળ નીચે તરફ લાગે છે, તો એની વિરુદ્ધ દિશામાં આ બંને સપોર્ટ કઈ તરફ બળ લગાવતા હશે? ઉપર તરફ. જેને કયા બળ કહેવાય? પ્રતિક્રિયા બળ. તો ધારો કે અહીંયા આગળ જે પ્રતિક્રિયા બળ છે એ ઉપર તરફ લાગે છે. કેટલું? તો કે ઉપર તરફ લાગે છે R1 જેટલું. અહીંયા આગળ B પોઈન્ટ પર જે પ્રતિક્રિયા બળ સપોર્ટ લગાવે છે એ ઉપર તરફ લાગે છે. કેટલું? તો કે R2. તો આપણે R1 અને R2 શોધવાના છે. તો પહેલા આપણે શું ફાઇન કરી લઈએ? પહેલા આપણે જોઈ લઈએ રેખીય સંતુલનનો કેસ. એટલે ફર્સ્ટ કેસ રેખીય સંતુલન. આપણે બે સંતુલન લગાવવાના છે, રેખીય અને કોણીય. જો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં તો કોઈ પ્રકારના બળ લાગતા નથી, તો રેખીય સંતુલન માટે હું કયા બળ સરખાવું? y દિશાના બળ સરખાવું. y દિશાના બળ સરખાવતા અથવા તો શિરોલંબ બળ સરખાવતા. અચ્છા, ઉપર તરફ જે બળ લાગે છે એ કયા કયા છે? આ સળિયા પર ઉપર તરફ લાગતા બળ મને જણાવો કયા કયા છે? તો કે અહીંયા આગળ એક લાગે છે R1, અહીંયા આગળ એક લાગે છે R2. તો R1 અને R2 બંને ઉપર તરફ લાગે છે, તો એ થઈ જશે R1 + R2 ઇઝ ઇક્વલ ટુ નીચે તરફ લાગતા બળ. હું આ ઇઝ ઇક્વલ ટુ એટલે લખી શકું, મને ખબર છે કે આ સળિયો નથી ઉપર ગતિ કરતો કે નથી નીચે ગતિ કરતો. તો એ તો જ પોસિબલ છે જો ઉપર તરફ લાગતા બળ અને નીચે તરફ લાગતા બળ કેવા હોય? તો કે એક સરખા હોય. તો નીચે તરફ કયા કયા બળ લાગવાના છે? m1g + mg. તો આ મને મળી જશે R1 + R2 ઇઝ ઇક્વલ ટુ m1g + mg. તો m1 કેટલા છે મારા માટે? 6 કિલોગ્રામ. તો આ થઈ જશે 6 × 9.8 પ્લસ mg. m કેટલા છે? તો કે 4 × 9.8. તો આ સંપૂર્ણ મને મળી જશે સાદુરૂપ R1 + R2 ઇઝ ઇક્વલ ટુ 98 ન્યૂટન. ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. રેખીય સંતુલનથી મને એક સમીકરણ મળ્યું y દિશામાં બળો સરખાવવાથી. હવે હું કોણીય સંતુલનનો વિચાર કરું તો સેકન્ડ કોણીય સંતુલન. બધા જ ઇક્વિલિબ્રિયમમાં દાખલામાં બે સંતુલન તમારે લગાવવાના છે. કોણીય સંતુલન એટલે લગાવી શકો છો, કોઈ પણ પોઈન્ટને અનુલક્ષીને સળિયા પરનો કોઈ પણ પોઈન્ટ તમે લઈ શકો. સળિયો કોણીય ગતિ કરતો નથી. કોણીય ગતિ નથી કરતો એટલે તમે એને કહી શકો કે એના પર લાગતું કોઈ પણ પોઈન્ટ લઈ લો. તમે આ છેડાનો પોઈન્ટ લો, એ લઈ શકો, ઓ લઈ શકો, બી લઈ શકો, આ છેડાનો પોઈન્ટ લઈ શકો. કોઈ પણ પોઈન્ટને અનુલક્ષીને નેટ ટોર્ક કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો ધારો કે આપણે એ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક લખીએ. કયા પોઈન્ટને અનુલક્ષીને? એ પોઈન્ટને અનુલક્ષીને. તો ટાઉ એ ઇઝ ઇક્વલ ટુ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ કોઈ પણ પોઈન્ટને અનુલક્ષીને. તો એ પોઈન્ટને અનુલક્ષીને આપણે બળનો વિચાર કરીએ તો એ પોઈન્ટને માંથી જો R1 તો એ પોઈન્ટમાંથી જ પસાર થાય છે,
એટલે R1 ઘટક દ્વારા અથવા તો R1 બળ દ્વારા કોઈ પણ પ્રકારનો ટોર્ક ઉત્પન્ન થશે નહીં. તો એ સરળતા માટે આપણે ફરી સાઇન કન્વેન્શન ધારવું પડશે, કેમ કે બે બળ નીચે તરફ લાગે છે, એક બળ ઉપર તરફ લાગે છે. તો વિષમઘડી ડાયરેક્શનને આપણે ધારો કે પોઝિટિવ વિચારીએ. અહીંયા હું લખી દઉં વિષમઘડી, આ વિષમઘડી ડાયરેક્શન એને આપણે કેવી ધારીએ? પોઝિટિવ. અને સમઘડી ડાયરેક્શન કેવી ધારીએ આપણે? નેગેટિવ. એ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક આપણે ગણીએ. ચલો પહેલું બળ આવે M1G. એ પોઈન્ટને અનુલક્ષીને M1G કઈ દિશામાં ફેરવવા પ્રયત્ન કરે? બાકી બધા બળ ભૂલી જાઓ. તો એ પોઈન્ટને અનુલક્ષીને M1G સમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે. તો સમઘડી દિશામાં ફેરવે તો આપણે એને કેવું કહેવાના છીએ? માઇનસ. તો M1G, ચલો અહીંયા આપણે લખતા જ જઈએ, માઇનસ M1G ગુણ્યા A થી M1G નું ડિસ્ટન્સ કેટલું? તમે જુઓ, આ 30 છે અને આ 10 છે, તો આ ડિસ્ટન્સ કેટલું બચે? 20 બચે. આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? તો કે 20. બરાબર. તો એ કેટલા અંતરે લાગે છે? તો કે 20. બધા જ અંતરો હું સેન્ટીમીટરમાં રાખું છું. પછી mg, ચલો mg A થી કેટલા અંતરે? તો સંપૂર્ણ સ્પાન 70 સેન્ટીમીટરનો છે, એનાથી હાફ કરીએ તો 35 સેન્ટીમીટર, અને 35 સેન્ટીમીટરમાંથી હું કેટલું બાદ કરી દઉં? 10 સેન્ટીમીટર. તો આ ડિસ્ટન્સ મને મળી જાય. આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? તો કે 35 માઇનસ 10 એટલે કેટલા સેન્ટીમીટર? 25 સેન્ટીમીટર. એ થી mg 25 સેન્ટીમીટર અંતરે લાગે છે, પણ એ પણ કેવું મારે કહેવું પડશે? તો કે માઇનસ. તો આ થઈ જશે માઇનસ mg ગુણ્યા કેટલા થઈ જશે? 25. ઓકે. હવે એને અનુલક્ષીને એક લાસ્ટ ફોર્સ R2. તો R2 કેટલા અંતરે લાગે છે? તો જો આખો 70 સેન્ટીમીટર, એમાંથી 10 જાય તો 60 સેન્ટીમીટર, બીજા એમાંથી 10 કાઢો તો 50 સેન્ટીમીટર. એટલે A અને B વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 50 સેન્ટીમીટરનું આ ડિસ્ટન્સ. તો 50 સેન્ટીમીટર ગુણ્યા R2. પણ હવે R2 દ્વારા જે ઉત્પન્ન થાય છે ટોર્ક એ કેવું હશે? તો એને અનુલક્ષીને R2 બળ જો માત્ર લાગતું હોય ઉપર તરફ, તો આ સળિયો કેવી રીતે રોટેટ થવાનો છે? વિષમઘડી દિશામાં. અને વિષમઘડી દિશાને આપણે કેવી કીધી છે? પોઝિટિવ. તો અહીંયા આપણે લખી શકીએ પ્લસ R2 ગુણ્યા કેટલા સેન્ટીમીટર? 50 ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થવું જોઈએ, કેમ કે કેવું સંતુલન છે? કોણીય સંતુલન છે. તો અહીંયા આપણે આ બંને માઇનસ છે અને જમણી તરફ જવા દઈએ તો એ પ્લસ થઈ જશે. તો આ થઈ જશે 50 R2 ઇઝ ઇક્વલ ટુ M1G. તો M1 કેટલા છે? તો કે 6 into 9.8 into 20 પ્લસ mg એટલે 4 into g 9.8 into કેટલા થઈ જશે? 25. તો અહીંયાથી જો આપણે R2 ને કરતા બનાવીએ તો આ બધાનો ગુણાકાર કરો, સરવાળો કરો અને ભાગ્યા કેટલા કરો તમે? 50. તો R2 ની વેલ્યુ છે એ તમને મળી જશે 43.12 ન્યૂટન. હવે R2 મળી ગયા તો R1 પણ મળી જશે સમીકરણ 1 પરથી. તેથી સમીકરણ 1 પરથી R1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 98 માઇનસ R2. તો R1 ઇઝ ઇક્વલ ટુ તમને મળી જશે 54.88 ન્યૂટન, 54.88 ન્યૂટન. તો આ તમારા બંને આન્સર થઈ ગયા. તો પ્રતિક્રિયા બળ મારે લખવું હોય તો હું કયું કયું લખી શકું? પ્રતિક્રિયા બળ. તો અહીંયા આપણે લખી શકીએ A પર કેટલું લાગે છે? તો કે R1 ઇઝ ઇક્વલ ટુ 54.88 ન્યૂટન, અને B પર પ્રતિક્રિયા બળ કેટલું લાગશે? R2 ઇઝ ઇક્વલ ટુ 43.12 ન્યૂટન. જો તમારે એવું કરવું હોય કે અહીંયા તાવ A ને લઈને તમારે સંતુલન વિચારવું તો તમે ડાયરેક્ટ એવું લખી શકો, આ બંનેનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ 50. આ સ્ટેપ તમારે નથી લખવું તો ડાયરેક્ટ બંને ટોર્ક તમે સરખાવી શકો. જે સળિયાને નીચે તરફ લાગે છે અને ઉપર તરફ લાગે છે બંને બળ, એ બંને બળના ટોર્ક તમે ડાયરેક્ટ સરખાવી શકો. એમ નથી કરવું તો તમે આવી રીતે પણ કરી શકો છો. ઓકે. તો એક્ઝામ્પલને આપણે ફરીથી સમજીએ ખૂબ શોર્ટમાં. તો જ્યારે આવી કોઈ કન્ડિશનોને પ્રતિક્રિયા બળ ફાઇન્ડ કરવાનું કે ત્યારે આપણને એક ખબર હોય કે સળિયો રેખીય ગતિ નથી કરતો, કોણીય ગતિ નથી કરતો, તો પહેલા રેખીય સંતુલનનો વિચાર કરવાનો, પછી કોણીય સંતુલનનો વિચાર કરવાનો. રેખીય સંતુલનથી તમને એક સમીકરણ મળશે, કોણીય સંતુલનથી એક સમીકરણ મળે. બંનેને સોલ્વ કરો એટલે તમારા જે પણ પ્રતિક્રિયા બળ અથવા તો ખૂટતા બળ છે તમને મળી જશે. તો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ.
સ્વાધ્યાય 7.8 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડબલ્યુ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઉધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો. તો એક્ઝામ્પલ ખૂબ સિમ્પલ છે. તમને એવું થાય કે મેં ડબલ્યુ વજન જે છે એ સેન્ટરમાં કેમ નથી લખ્યું? તો સળિયો છે અનિયમિત છે. અનિયમિતનો મતલબ શું? કોઈ એક તરફ દળ વધારે હશે. ધારો કે હું એવું ધારી લઉં કે ડાબી તરફ દળ વધારે છે અને જમણી તરફ સળિયાનું દળ ઓછું છે, તો દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો ગુરુત્વ કેન્દ્ર કઈ તરફ હશે? કઈ તરફ ખસેલું હશે? ડાબી તરફ. તો એક છેડાથી ગુરુત્વ કેન્દ્ર કેટલું છે? ડી અંતરે છે. તો આપણે અંતર ડી ની ગણતરી કરવાની છે. હવે સરળતા માટે જે અહીંયા ખૂણો 36.9 આપ્યો છે એને મેં 37 લીધો છે અને 53.1 આપ્યો એને મેં કેટલા લીધા છે? 53. કેમ કે આ બંને ખૂણાની આપણને વેલ્યુ યાદ હોય. તો હવે આ સ્થિતિમાં સળિયો છે નથી રેખીય ગતિ કરતો કે નથી કોણીય ગતિ કરતો. તો આપણે બે પ્રકારના સંતુલન વિચારવાના છે. રેખીય સંતુલનથી હંમેશા આગળ વધાય. તો પહેલું સંતુલન આપણે વિચારીએ રેખીય સંતુલન. ફર્સ્ટ કયું સંતુલન વિચારવાનું? રેખીય સંતુલન. ઓકે, રેખીય સંતુલન માટે મેં તમને કીધું એ પ્રમાણે જો બળ ત્રાંસા લાગતા હોય તો એને આપણે બે ઘટકમાં પહેલા ડિવાઈડ કરી દેવા પડે. કેમ કે રેખીય સંતુલન વાય અક્ષ અને એક્સ અક્ષને અનુલક્ષીને આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ ધારો કે અહીંયા જે દોરી બાંધેલી છે લેફ્ટ હેન્ડ સાઈડની દોરી, એની અંદર તણાવ બળ આપણે ધારીએ T1. કેટલું ધારીએ? તો કે એ તણાવ બળ ધારીએ T1. અને રાઈટ હેન્ડ સાઈડની જે દોરી છે એની અંદર આપણે તણાવ બળ ધારીએ T2. તો T1 અને T2 ત્રાંસી દિશામાં લાગે છે તો પહેલા આને બે ઘટકમાં ડિવાઈડ કરી દઈએ. તો T1 નો એક ઉધ્વ દિશાનો ઘટક થઈ જશે, એક લેફ્ટ હેન્ડ સાઈડનો ઘટક થઈ જશે. T2 નો એક ઉધ્વ દિશાનો ઘટક થઈ જશે, એક રાઈટ હેન્ડ સાઈડનો ઘટક થઈ જશે. ઓકે, ખૂણાની જો આપણે વાત કરીએ તો આ 37 ડિગ્રી, તો આ ખૂણો પણ 37 ડિગ્રીનો મળે. અહીંયા 53 ડિગ્રી, તો આ ખૂણો પણ 53 ડિગ્રીનો તમને મળે. બે ઘટક આપણે લખીએ તો T1 ના થીટાના સંપર્કમાં જે ઘટક હોય એ થઈ જશે T1 cos 37. એને લંબ ઘટક હોય એ થઈ જશે T1 sin 37. સેમ રીતે અહીંયા આગળ T2 નો થીટાના સંપર્કમાં જે ઘટક છે એ થઈ જશે T2 cos 53 ડિગ્રી અને એને લંબ T2 sin 53 ડિગ્રી. ઓકે, હવે રેખીય સંતુલનની આપણે વાત કરીએ છીએ તો પહેલા એક્સ દિશાના ઘટક આપણે સરખાવી દઈએ. તો સળિયા પર એક્સ દિશામાં કયા બળ લાગે છે? હું અહીંયા લખી દઉં, એક્સ દિશાના બળો સરખાવતા. તો જો સળિયો છે અહીંયા સ્થિર છે તો લેફ્ટ હેન્ડ સાઈડ જેટલા ફોર્સ લાગે છે ઇક્વલ ટુ તમે શું લખી શકો? રાઈટ હેન્ડ સાઈડના ફોર્સ. હવે T1 અને T2 ને ભૂલી જવાના છે. સળિયા પર કેટલા બળ લાગે છે? તો કે 1 2 3 4 અને W5. એમાંથી એક્સ દિશામાં કયા બળ લાગે? તો કે T1 sin 37 લેફ્ટ હેન્ડ સાઈડ, T2 sin 53 રાઈટ હેન્ડ સાઈડ. બંને બળના મૂલ્ય એક સરખા હોય તો જ આ સળિયો અહીંયા રહી શકે. જો આ વધારે હશે લેફ્ટ હેન્ડ સાઈડ તો સળિયો કઈ તરફ મૂવ થવો જોઈએ? લેફ્ટ હેન્ડ સાઈડ. T2 sin 53 વધારે હોત તો કઈ તરફ મૂવ થવો જોઈએ? રાઈટ હેન્ડ સાઈડ. સળિયો સ્થિર છે એનો મતલબ આ બંને બળના મૂલ્યો કેવા હશે? એક સરખા. તો અહીંયા લખી શકું T1 sin 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ T2 sin 53 ડિગ્રી. તો મેજિકલ ટ્રાયેંગલ બનાવી દેવાનો અહીંયા આગળ જેથી કરીને ભૂલ ન પડે. આ 37 ડિગ્રી, આ 53 ડિગ્રી, તો થઈ જશે 3 4 અને 5. તો T1 ઇન્ટુ sin 37, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કેટલા થઈ જશે? 3 ડિવાઈડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ sin 53 સામેની બાજુ 4 કર્ણ 5, તો 4 ડિવાઈડ બાય 5. તો અહીંયા મને મળી જશે T1 ઇઝ ઇક્વલ ટુ 5 5 કેન્સલ 4 ડિવાઈડ બાય 3 T2. તો આ એક સમીકરણ મળી ગયું. આ સમીકરણને નંબર 1 નામ આપી દો, સમીકરણ નંબર 1. ઓકે, હવે ઓને અનુલક્ષીને ધારો કે આપણે ટોર્ક લઈએ. જેવી રીતે મેં આ સરખાવેલા છે એ રીતે તમે વાય દિશાના જો સરખાવશો ને તો એક W અનનોન આવશે. આપણે ખબર નથી સળિયાનું દળ કેટલું છે એટલે એક જ સમીકરણની અંદર T1 T2 અને W થશે.
તો તમને T1 અને T2 નું એક્ઝેક્ટ રિલેશન ખબર પડશે નહીં, એટલે મેં કઈ દિશાના બળો સરખાવ્યા છે, x દિશાના બળો સરખાવ્યા, જેથી કરીને T1 અને T2 સિવાયની કંઈ પણ ત્રીજું અનનોન આવે નહીં, એટલે મેં y દિશાના બળો નથી સરખાવ્યા. હવે કોણીય સંતુલનની આપણે વાત કરીએ તો સેકન્ડ કોણીય સંતુલન. કોણીય સંતુલન. ઓકે, તો ઓને અનુલક્ષીને હું ટોર્કનો વિચાર કરું. કોણીય સંતુલન સળિયાના કોઈ પણ બિંદુએ તમે લઈ શકો છો. હું O પોઈન્ટને અનુલક્ષીને લઈશ. એનું કારણ શું છે? જો હું આ લેફ્ટ હેન્ડ સાઈડના પોઈન્ટને અનુલક્ષીને લઈશ ને તો W ટોર્ક ઉત્પન્ન કરશે, અને W નું મૂલ્ય મારી પાસે નથી એટલે અનનોન રહેશે. તો W ક્યાંથી પસાર થાય છે? O પોઈન્ટ પાસેથી. તો O પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક લઉં તો W દ્વારા કોઈ પ્રકારનો ટોર્ક ઉત્પન્ન થશે નહીં. માત્ર કયા બળો દ્વારા ટોર્ક ઉત્પન્ન થશે? તો કે T1 cos 37 અને T2 cos 53. કયા ત્રણ બળો નીકળી જશે? જેની અક્ષ અથવા તો જેની રેખા O માંથી પસાર થાય છે. T1 sin 37 જો આ રેખા તમે લંબાવો O માંથી પસાર થાય તો આ ટોર્ક ઉત્પન્ન કરી શકે નહીં. T2 sin 53 તમે પાછળ તરફ લંબાવો ક્યાંથી પસાર થાય? O માંથી. તો T2 sin 53 ટોર્ક ઉત્પન્ન કરી શકે નહીં. W ટોર્ક ઉત્પન્ન કરી શકે નહીં. માત્ર આ બે બળ ટોર્ક ઉત્પન્ન કરશે. હવે O ને અનુલક્ષીને બંનેના ટોર્ક એક જ દિશામાં હશે કે વિરુદ્ધ દિશામાં? જુઓ તમે. T1 cos 37 સમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે અને T2 cos 53 વિષમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે. તો બંનેના ટોર્ક તમે સરખાવો, બરાબર? તો હું અહીંયા લખું ઓને અનુલક્ષીને ટોર્ક સરખાવતા. તો સમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરીએ, બધા ટોર્કનો આપણે સરવાળો કરીએ તો એક જ ટોર્ક લાગવાનું છે, T1 cos 37. ઓકે, T1 cos 37 O થી કેટલા અંતરે લાગે છે? તો કે D અંતરે. તો ઇન્ટુ શું થઈ જશે? D ઇઝ ઇક્વલ ટુ T2 cos 53. T2 cos 53 કેટલા અંતરે લાગતું હશે? T2 cos 53 O થી. તો આ ડિસ્ટન્સ આપણે લખી શકીએ અહીંયા આગળ. આ જે ડિસ્ટન્સ છે કેટલું થઈ જશે? 2 - D. આખો સળિયો 2 મીટર લંબાઈનો છે. આ જે સળિયો તમે જુઓ છો એ કેટલા મીટર લંબાઈનો છે? 2 મીટર લંબાઈનો. તો 2 - D અહીંયા હું લખી દઉં. 2 - D. હવે T1 ની વેલ્યુ મારી પાસે છે 4/3 T2. અહીંયા વેલ્યુ પુટ કરી દઉં. 4/3 T2 ઇન્ટુ cos 37 મેજિકલ ટ્રાયંગલ. cos પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? તો કે 4 ડિવાઈડ બાય કર્ણ કેટલો? 5 ઇન્ટુ શું થઈ જશે? D ઇઝ ઇક્વલ ટુ T2 ને કંઈ કરવાનું નથી, cos 53. ચલો cos 53 પાસેની બાજુ 3 કર્ણ કેટલો છે? 5 ઇન્ટુ 2 - D. તો જે કેન્સલ આઉટ થાય છે એને આપણે કેન્સલ કરીએ તો જો T2 અને T2 કેન્સલ થઈ જશે. કોઈએ D અને D કેન્સલ નથી કરવાના. ભૂલ નહીં કરતા સાદુરૂપ આપવામાં. D અને D કેન્સલ કરશો તો અનનોન નહીં વધે. આપણે ફાઇન D કરવા નીકળ્યા છીએ. ઓકે, તો આ જો 4 × 4 એટલે આ થઈ જશે 16. બીજું અહીંયા 5 અને 5 પણ છેદમાંથી કેન્સલ થઈ જશે. 5 અને 5. ઓકે, તો અહીંયા છેદમાં જે 3 છે એને હું અહીંયા અંશમાં જવા દઉં. તો 16D is equal to 9 into 2 - D. તો 16D is equal to 9 into 2 એટલે 18 - 9D. તો આ 9 છે મારા તરફ આવે તો એ થઈ જશે 25D is equal to 18. તો D is equal to 18 divided by 25. તો D is equal to આનો જો આપણે ગુણોત્તર મેળવીએ તો 0.72 મીટર આપણો આન્સર આવી જશે, અથવા તો તમે કહી શકો 72 સેન્ટીમીટર. તો આ 2 મીટરનો જે સળિયો છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આ લેફ્ટ હેન્ડ સાઈડના છેડાથી કેટલું હશે? તો કે 72 સેન્ટીમીટર અથવા તો 0.72 મીટર. એનું કારણ શું? તો કે આ સળિયો છે અનિયમિત છે. લેફ્ટ હેન્ડ સાઈડ એનું વજન આપણે વધારે ધાર્યું છે, અથવા તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આનું દ્રવ્યમાન કેન્દ્ર મળે. એનો મતલબ સીધો એમ કરો કે લેફ્ટ હેન્ડ સાઈડ દળ છે એ કેવું હશે? વધારે હશે. તો સરખી રીતે દાખલાને સમજો અને નોટ ડાઉન કરો, પછી આવો એક એક્ઝામ્પલ હજુ જોઈએ. આગળ વધીએ. સ્વાધ્યાયનો 7.9 નંબરનો દાખલો. એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સેલ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર અંતર અથવા તો પાછળ છે. સમતલ જમીન દ્વારા
આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. હવે જો એક વસ્તુ કન્ફર્મ છે, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આપણે કોઈકના પર બળ લગાવીએ એટલે એ આપણા પર બળ લગાવે. જ્યારે ફોર વ્હીલ ઊભી હોય ને ત્યારે ફોર વ્હીલનું વજન બળ કઈ તરફ હોય? નીચે તરફ. એટલે કે એ વજન બળ 4 ભાગમાં વહેંચાયેલું હશે, આગળના 2 ટાયર અને પાછળના 2 ટાયર. તો એ ટાયર દ્વારા બળ કઈ તરફ લાગે? જમીન પર, નીચે તરફ. તો જમીન ટાયર પર બળ કઈ તરફ લગાવે? ઉપર તરફ. આ 4 ટાયર પર ઉપર તરફ લાગતું બળ આપણે ફાઇન્ડ કરવું છે. તો જે આપણને આકૃતિ આપવામાં આવી છે અથવા તો જે ડેટા આપવામાં આવ્યો છે એના પરથી મેં આકૃતિ તૈયાર કરી. તમે જુઓ, ધારો કે આ એક કાર છે, તો આ કારનો ફ્રન્ટ ભાગ છે, આ બેક ભાગ છે, બરાબર. તો મેં અહીંયા કાર દર્શાવી, તમે જુઓ. આને આગળની એક્સેલ, આગળની ધરી કહી શકીએ, આ પાછળની ધરી કહી શકીએ, મેં દર્શાવેલી જ છે. તો આ ધારો કે આગળની ધરી હોય, અહીંયા ધારો કે એક વ્હીલ છે, આ આગળની ધરી છે ધારો કે, અને આ ધારો કે પાછળની ધરી છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 1.8 મીટર. કાર પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે એ ગુરુત્વીય કેન્દ્ર હોય ત્યાં લાગે. તો ગુરુત્વીય કેન્દ્ર ફ્રન્ટ એક્સલ થી ક્યાં આગળ છે? તો કે પાછળ તરફ. કેટલું? તો કે 1.05 મીટર. એટલે અહીંયા કોઈ જગ્યાએ અંદર વચ્ચે ગુરુત્વીય કેન્દ્ર હશે, ત્યાં આગળ ગુરુત્વીય બળ કઈ તરફ લાગતું હશે? તો કે નીચે તરફ લાગતું હશે, જે કેટલા ભાગમાં ડિવાઈડ થયું હશે? 4 ભાગમાં. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે આ અહીંયા આગળનું જે ફ્રન્ટ બંને વ્હીલ હશે એ જમીન પર નીચે તરફ બળ લગાવે, તો જમીન કઈ તરફ બળ લગાવશે? ઉપર તરફ. તો 4 વ્હીલ પર જમીન દ્વારા ઉપર તરફ લાગતા જે બળ છે એ આપણે શોધવાના છે. તો આકૃતિમાં જો હું બળ દર્શાવું તો કેવી રીતે થઈ જશે? તો જમીન દ્વારા ફ્રન્ટનું જે આગળનું ટાયર છે એના પર ધારો કે ઉપર તરફ બળ લાગે છે, એ આપણે ધારીએ RF, એટલે કે R ફ્રન્ટ. અહીંયા પણ મારે ઉપર તરફ જે બળ લગાવવાનું છે એ કયું થઈ જશે? તો કે R ફ્રન્ટ. અહીંયા જે બળ લાગવાનું છે એ કયું હશે? તો કે R બેક. અને અહીંયા બળ લાગવાનું છે એ કયું હશે? તો કે R બેક. આપણે RF અને R બેક શોધવાના છે. ફ્રન્ટ પર લાગતું રિએક્શન ફોર્સ અને બેક પર લાગતું રિએક્શન ફોર્સ. તો પેલા હું બળ દર્શાવી દઉં. એક તો અહીંયા આગળ વજન બળ લાગશે નીચે તરફ. કેટલું લાગશે નીચે તરફ વજન બળ? mg જેટલું. તો m આપણને આપી દેવામાં આવ્યો છે, m ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલોગ્રામ છે? 1800 કિલોગ્રામ. અને g બરાબર આપણે કેટલા લઈએ? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે તમે જુઓ, ગાડી જ્યારે ઊભેલી છે ત્યારે ઉપર તરફ કે નીચે તરફ ગતિ કરે છે? સક્ષમ છે ખરા? તો કે નહીં. આગળ પાછળ તો ગતિ કરવાની જ નથી, કેમ કે આગળ અને પાછળ તો બળ જ નથી લાગતા. તો રેખીય સંતુલનનો વિચાર કરીશ ત્યારે મારે કયા બળ સરખાવવા પડશે? તો કે ઉપર તરફ લાગતા બળ અને નીચે તરફ લાગતા બળ. ઉપર તરફ કયા કયા બળ લાગવાના છે? તો કે 4 ટાયર પર જે ગ્રાઉન્ડ બળ લગાવે છે તે, એટલે કે RF પ્લસ RB પ્લસ RB. નીચે તરફ કયું બળ લાગશે? તો કે આ કારનું વજન બળ. કયું? તો કે mg. તો આ 4 નો સરવાળો ઇક્વલ ટુ શું થવું જોઈએ? mg. એનું કારણ છે કાર નથી ઉપર ગતિ કરતી કે નથી નીચે ગતિ કરતી. તો ઉપર તરફના બળ અને નીચે તરફના બળને આપણે સરખાવીએ અને રેખીય સંતુલનનો વિચાર કરીએ. પહેલું તો રેખીય સંતુલન ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો રેખીય સંતુલનના કેસની અંદર હું કયા બળ સરખાવું? શિરોલંબ દિશાના બળ સરખાવું, y દિશાના. તો શિરોલંબ બળ સરખાવતા. ઓકે, કાર પર ઉધ્વ દિશામાં કયા કયા બળ લાગે છે? તો કે RF એટલે કે 2RF પ્લસ RB અને RB ઉપર તરફ જ લાગે છે. તો 2RB ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? mg. તો RF પ્લસ RB બરાબર શું થઈ જશે? mg ડિવાઇડ બાય 2. તો અહીંયા આપણે લખીએ RF ફ્રન્ટ પર લાગતું બળ પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ mg ડિવાઇડ બાય 2. તો m આપણને આપેલા છે 1800 કિલોગ્રામ, g લઈએ 9.8 ડિવાઇડ બાય અહીંયા આવી જશે 2. તો આનું સાદુરૂપ આપો RF પ્લસ RB, તો એ તમને મળી જશે 8820. કેટલું મળી જશે? 8820 ન્યૂટન. તો રેખીય સંતુલનની મદદથી મને એક RF અને RB વચ્ચેનું સમીકરણ મળ્યું. ઓકે, હવે કોણીય સંતુલનનો વિચાર કરીએ. અચ્છા, એવું થાય છે કે રોડ પર પડેલી કાર હોય એ આગળથી ઊંચી થઈ જાય અથવા તો પાછળથી ઊંચી થઈ જાય? એવું થાય ખરા?
નહીં. એનો મતલબ શું થાય તો કે કારનો કોઈ પણ પોઈન્ટ તમે લઈ લો, એ પોઈન્ટને અનુલક્ષીને કાર છે કયા સંતુલનમાં કહી શકો, કોણીય સંતુલનમાં છે એમ કહી શકો. તો હવે આપણે કોણીય સંતુલનનો જ્યારે વિચાર કરીએ ત્યારે જો બરાબર ધ્યાન આપો અહીંયા આગળ, કોણીય સંતુલન. તો હું કોણીય સંતુલન કોને અનુલક્ષીને લઉં છું તો કે જે ફ્રન્ટ એક્સિલ છે, આગળની એક્સલ, એને અનુલક્ષીને હું કોણીય સંતુલન લઉં. દાખલા તરીકે આ આપણી કાર છે, તો અહીંયાથી જે પસાર થાય છે અક્ષ, એને અનુલક્ષીને કાર નથી ઉપર જતી કે નથી નીચે તરફ જતી, નથી સમઘડી દિશામાં ભ્રમણ કરતી, નથી વિષમઘડી દિશામાં. એનો મતલબ ફ્રન્ટ અક્ષને અનુલક્ષીને, ફ્રન્ટ એક્સલને અનુલક્ષીને ગાડી છે એ કોણીય સંતુલનમાં છે એમ તમે કહી શકો. તો કોણીય સંતુલનનું વિચારવું પણ કઈ અક્ષને અનુલક્ષીને તો કે આગળની એક્સલ ને અનુલક્ષીને ટોર્ક કેવો થવો જોઈએ, શૂન્ય થવો જોઈએ, અથવા તો વિરુદ્ધ દિશાના ટોર્ક તમે સરખાવી શકો. તો આ થઈ ગઈ ફ્રન્ટ એક્સિલ. ઓકે, ફ્રન્ટ એક્સિસમાંથી કયા કયા બળો પસાર થાય છે એ ટોર્ક ઉત્પન્ન કરી શકવાના નથી. તો આ તમારી ફ્રન્ટ એક્સિસ હતી, અહીંયાથી જે પસાર થતી હતી તે, તો એમાંથી કયા કયા બળો પસાર થવાના છે તમે જુઓ. તો આ ફ્રન્ટ એક્સિસ છે આપણી, તો ફ્રન્ટ એક્સિસમાંથી કયા કયા બળો પસાર થવાના તો કે ફ્રન્ટ વ્હીલ પર લાગતું ઉધ્વ દિશાનું બળ એ આ એક્સિસમાંથી પસાર થાય, ટોર્ક ઉત્પન્ન કરી શકે નહીં. ફરી બીજું ફ્રન્ટ જે વ્હીલ છે ત્યાંથી ઉધ્વ દિશામાં, ઇન શોર્ટ બંને જે ફ્રન્ટ વ્હીલ પર બળ લાગે છે ઉધ્વ દિશામાં એ ટોર્ક ઉત્પન્ન કરી શકવાના નથી, કેમ કે જે અક્ષ આપણે વિચારી ત્યાંથી જ પસાર થાય છે. ટોર્ક કયા કયા બળ ઉત્પન્ન કરશે તો કે એક આરબી જે આ અક્ષને અનુલક્ષીને ગાડીને કઈ તરફ ફેરવવા પ્રયત્ન કરશે તો કે ધારો કે ફોર વ્હીલ છે, આપણી ફ્રન્ટ અક્ષ છે, તો બેક સાઈડના વ્હીલ પર ઉધ્વ દિશામાં બળ લાગે. એટલે જો આ બે જ બળ લાગતા હોત માત્ર આરબી અને આરબી, તો ગાડી પાછળથી કઈ શું થવું જોઈએ, ઉપર તરફ જવી જોઈએ. નથી જતો એનું કારણ શું તો કે એમજી બળ છે કઈ તરફ લાગે, નીચે તરફ, જે ગાડીને કઈ તરફ લઈ જવા પ્રયત્ન કરશે, અહીંયાથી નીચે તરફ બળ લાગતો હોય તો એ વિષમઘડી દિશામાં. તો આ બંનેના ટોર્ક એમજીનું અને આ આરબીનું કઈ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે. તો બંનેના ટોર્ક સરખાવી દો. તો આરબી અને આરબી આ બંને ફ્રન્ટ એક્સિસથી કેટલા અંતરે છે, 1.8 મીટર અંતરે, બરાબર. તો આ બંને આરબી દ્વારા જે ટોર્ક લાગે છે એ આપણે લખી શકીએ, અહીંયા હું લખી દઉં, ટોર્ક કોના દ્વારા, આરબી દ્વારા, ઇઝ ઇક્વલ ટુ ટોર્ક કોના દ્વારા, એમજી દ્વારા. કેવા હશે બંને, એક સરખા, કેમ કે ફ્રન્ટ અક્ષને અનુલક્ષીને ગાડી છે એ રોટેટ થતી નથી. તો કેટલા આરબી આપણી પાસે છે, 2 આરબી, 1 અને 2, બંને કેટલા અંતરે છે, 1.8 મીટર અંતરે. તો 2 આરબી ઇન્ટુ 1.8 ઇઝ ઇક્વલ ટુ એમજી ઇન્ટુ આ એમજી બળ કેટલા અંતરે લાગે છે તો કે ફ્રન્ટ એક્સિસ થી કેટલા અંતરે 1.05, તો 1.05. તો અહીંયાથી આરબી ને જો આપણે કરતા બનાવીએ તો આરબી ઇઝ ઇક્વલ ટુ માસ કેટલું થઈ જશે 1800 કિલોગ્રામ, જી કેટલું થઈ જશે 9.8, પછી 1.05 ડિવાઈડ બાય શું થઈ જશે 2 into 1.8, 2 into 1.8. તો આરબી ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરો એટલે તમને મળી જશે 5145 ન્યૂટન. કેટલું મળી જશે 5145 ન્યૂટન. તો આ બંને જે બેક સાઈડના વ્હીલ છે એના પર જમીન ઉપર તરફ કેટલા ન્યૂટનનું બળ લગાવતું હશે 5145 ન્યૂટન. હવે સમીકરણ 1 તો તમારી પાસે છે જ, અહીંયા આગળ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 8820 થવો જોઈએ. તો સમીકરણ 1 પરથી આર એફ ને આપણે જો કરતા બનાવીએ તો શું થવું જોઈએ 8820 માઇનસ આરબી, એટલે કે 8820 માઇનસ આરબી કેટલા છે 5145. તો આર એફ ને તમે કરતા બનાવો તો એ તમને મળી જશે 3675 ન્યૂટન, 3675 ન્યૂટન. તો સરસ મજાનો એક એક્ઝામ્પલ છે એ આપણે જોયો સંતુલનને લઈને. ગાડીના કેસની અંદર પણ આ તમે એપ્લાય કરી શકો. તો આ ફર્સ્ટ આપણો આન્સર થઈ ગયો, આ સેકન્ડ આન્સર થઈ ગયો. તો આપણે એનો આન્સર લખવો હોય તો આગળના વ્હીલ પર કેટલું બળ લાગે, આગળના વ્હીલ પર પ્રતિક્રિયા બળ કેટલું લાગશે તો કે એ અને આપણે આર એફ કીધું છે તો એ આપણને મળી ગયું 3675 ન્યૂટન. અને પાછળના વ્હીલ પર કોણ બળ લગાવતું હશે આ જમીન,
તો એને આપણે RB કીધું છે, તો એ આપણને મળ્યું છે 5145 ન્યૂટન. આ આપણો આન્સર છે. ઓકે, તો સરખી રીતે એક્ઝામ્પલ સમજીને નોટ ડાઉન કરો, પછી આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, સ્વાધ્યાયનો 7.17 નંબરનો દાખલો જુઓ. એક મીટર પટ્ટી તેના મધ્ય છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજા પર મૂકવામાં આવે ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. તો મીટર પટ્ટીનું દળ શું છે? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમને જો જે કન્ડિશન આપી છે એ પહેલો કેસ 1, જ્યારે માત્ર એક જ મીટર પટ્ટી હોય છે તો ત્યારે એક્ઝેક્ટ સેન્ટર પર સંતુલિત થાય છે. એટલે બંને બાજુ કેટલા સેન્ટીમીટર હશે? 50 સેન્ટીમીટર હશે, 50 સેન્ટીમીટર, અને આ બાજુ પણ કેટલા હશે? તો કે 50 સેન્ટીમીટર. હવે આપણે શું કરીએ છીએ તો કે હવે એક છેડાથી 12 સેન્ટીમીટર અંતરે, ધારો કે અહીંયા 0 હોય તો 12 સેન્ટીમીટર અંતરે આપણે બે કોઈન મૂકીએ છીએ. એકનું દળ 5 ગ્રામ, તો ટોટલ આપણે કેટલું વજન મૂક્યું કહેવાય? 10 ગ્રામ મૂક્યું કહેવાય. ઓકે, તો અહીંયા આગળ ધારો કે આપણે બે કોઈન મૂકીએ, કેટલા અંતરે? તો આ જે ડિસ્ટન્સ છે એ 12 સેન્ટીમીટર છે. તો હવે સંતુલિત લંબાઈ કેટલી મને મળે છે? 45 સેન્ટીમીટર. એટલે આ જે પોઈન્ટ હતો એ ખસીને ક્યાં આવી જાય છે? તો કે 45 સેન્ટીમીટર અંતર, એટલે કે અહીંયા આવી જાય છે. આ પોઈન્ટ ધારો કે આને આપણે O પોઈન્ટ કહીએ. તો આ ડિસ્ટન્સ ટોટલ મને કેટલું મળે છે? તો કે 45 સેન્ટીમીટર. આ કોઈન અહીંયા છે અને અહીંયા આ સંતુલિત લંબાઈ છે બીજી. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે મીટર પટ્ટીનું દળ શોધો. આપણે ધારી લઈએ કે મીટર પટ્ટીનું દળ m છે. ધારો કે મીટર પટ્ટીનું દળ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? m. અને કોઈનનું દળ, સિક્કાનું દળ આપણે ધારી લઈએ m ડેશ. સિક્કાનું દળ ઇઝ ઇક્વલ ટુ m ડેશ. તો નવી સ્થિતિની અંદર કેસ 2 ની અંદર આપણે એના ઉપર લાગતા બધા બળોનો વિચાર કરીએ. તો પહેલા સળિયાનું વજન બળ, મીટર પટ્ટીનું વજન બળ ક્યાં લાગે? એક્ઝેક્ટ એના સેન્ટર ઓફ માસ પર. એનો સેન્ટર ઓફ માસ ક્યાં હોય? તો કે એક છેડાથી 50 સેન્ટીમીટર અંતરે. એટલે આ જે મીટર પટ્ટીનું વજન છે એ આ પોઈન્ટ પર નીચે તરફ લાગશે. કયા સૂત્ર મુજબ? તો કે mg મુજબ. આ સિક્કાનું જે દળ છે એના કારણે નીચે તરફ લાગશે. એક સાથે બે કોઈન છે, એક કોઈનનું દળ m ડેશ છે, તો અહીંયા આગળ શું થઈ જશે? 2m ડેશ g. હવે આ બંને બળની અસર હેઠળ જે મીટર પટ્ટી છે એ આ O પોઈન્ટ પર સંતુલિત અવસ્થામાં છે. તો આપણે શું કરવાના છીએ? જો આ mg આ O પોઈન્ટને અનુલક્ષીને મીટર પટ્ટીને કઈ દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે? સમઘડી દિશામાં. અને આ 2m ડેશ g કઈ દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે? O ને અનુલક્ષીને વિષમઘડી દિશામાં. પરંતુ મીટર પટ્ટી તો સંતુલિત સ્થિતિમાં છે. એનો મતલબ એમ થાય કે આ બંને દ્વારા ઉત્પન્ન થતા ટોર્ક કેવા હશે? એક સરખા હશે. તો O પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક લેતા કોણીય સંતુલનનો માત્ર વિચાર કરવાનો છે. કોણીય સંતુલન કયા પોઈન્ટને અનુલક્ષીને? તો કે O બિંદુને અનુલક્ષીને. ખૂબ સિમ્પલ દાખલો છે, બંને ટોર્ક સરખાવી દો, તમારો આન્સર આવી જશે. ઓકે, તો સિક્કાને કારણે જે ટોર્ક છે એને આપણે ટાઉ m ડેશ કહીએ, અને મીટર પટ્ટીનું જે વજન છે એના કારણે ટોર્ક છે એને આપણે ટાઉ m કહીએ. ઓકે, ટાઉ m ડેશ લખીએ. તો આ m ડેશ 2m ડેશ g જે બળ લાગે છે એ O થી કેટલા અંતરે છે એ અંતર આપણે જોઈશે. બળ ગુણ્યા લંબ અંતર. તો બળ તો મારી પાસે છે 2m ડેશ g ગુણ્યા કેટલા લંબ અંતરે લાગે છે? તો આ ડિસ્ટન્સ કોઈ કહી શકે ખરા? આ ડિસ્ટન્સ કેટલું હશે? તો જો સંપૂર્ણ તમે વિચારો તો આટલું ડિસ્ટન્સ છે એ કેટલું હશે? તો કે 50. આટલું ડિસ્ટન્સ 45 એણે આપેલું છે. એ 45 માંથી 12 સેન્ટીમીટર આપણે બાદ કરીએ તો 45 માઇનસ 12 એટલે આ કેટલા થઈ જશે? 33 સેન્ટીમીટર થઈ જશે. ક્યાંથી? O થી આ કોઈનનું જે બળ લાગે અથવા તો કોઈન કેટલા સેન્ટીમીટર અંતરે હશે? 33 સેન્ટીમીટર અંતરે. તો અહીંયા આગળ હું શું કરી દઉં? 33 સેન્ટીમીટરમાં ડિસ્ટન્સ છે. પછી ટાઉ m એટલે કે mg દ્વારા લાગતું બળ, તો mg ગુણ્યા O થી mg કેટલા અંતરે લાગે છે? તો આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ડિસ્ટન્સ તો આ સંપૂર્ણ હશે 50 સેન્ટીમીટર. એમાંથી 45 બાદ કરીએ તો આ કેટલું થશે? 5 સેન્ટીમીટર થશે.
તો 45 + 5 50 થઈ ગયું જુઓ તમે ઉપર કેસ 1 માં. તો mg છે એ O થી 5 સેન્ટીમીટર અંતરે લાગે એટલે ઇન્ટુ 5. તો g અને g કેન્સલ થઈ જશે, બાકી બધાની આપણે કિંમત મૂકીએ તો 2 ઇન્ટુ m ડેશ કેટલા છે 5 ગ્રામ ગુણ્યા 33 ઇઝ ઇક્વલ ટુ m તો આપણે શોધવાનું છે, g કેન્સલ થઈ ગયું ઇન્ટુ 5. તો 5 અને 5 કેન્સલ તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 66. હવે યાદ રાખવાનું છે એકમ કયો લખવાનો, તો એકમ કોનો લાગુ પડે m ડેશ નો એકમ લાગુ પડે. g નો એકમ g સાથે કેન્સલ થઈ જશે, સેન્ટીમીટર નો એકમ સેન્ટીમીટર સાથે કેન્સલ થઈ જશે, તો m ડેશ નો એકમ જે હોય એ m ને લાગુ પડે. m ડેશ સિક્કા કોઈનનું દળ શામાં છે ગ્રામમાં, તો આપણો આન્સર અહીંયા શેમાં આવશે તો કે ગ્રામમાં. એટલે કે જો સ્કેલનું દળ 66 ગ્રામ હોય તો 12 સેન્ટીમીટર અંતરે તમે 2 કોઈન મૂકો 5 ગ્રામના તો કોઈન જે સ્કેલ છે એ 45 સેન્ટીમીટરે સંતુલન સ્થિતિમાં આવે. તો આ પ્રકારના દાખલા છે એ સંતુલનની અંદર તમારે JEE કે નીટની અંદર આવી શકે. ખૂબ આઈએમપી ટોપિક છે આજનો. સંતુલનના વિશેષ દાખલાઓ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.